કે અલગારી આળસું થઈને આહા શું દાન અલગારી લખે છે. આમાંની એક કડી મને બહુ ગમે. હરદેવભાઈ કેવી લખે છે, ગામડાની દીકરી પરણીને હારે વહી જાય. આ બધા પ્રસંગો સાંભળવા વાળા છો, અડધી કલાકની વાતો કરીને પછી પાછો આ તમને ગમે ગીત ગાય. પણ ગામડાની દીકરી હારે જાય, ભાઈ હોય નહીં, અને પછી ગામનો કોઈ પણ ને કીધું કે બાપા જીભનો માનેલો ભાઈ બનાવીને એને કાંડે રાખડી બાંધતી હોય. થાતા 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 ધીરુભાઈ વર્ષો વ્યા જાય, અને પછી એ પોતાને જ્યારે સંધ્યા દેખાય, પોતાનું મરવાનું ટાણું દેખાય ને, ત્યારે ઓલા ગામના ને જેને ભાઈ બનાવ્યો હતો એને કીધું જોજો મને હળગાવે ને તેથી મારું કાળજું નહીં હળગે. એમ કે મને આખી જિંદગી મારા હાહરિયા વાળાએ નભાઈ નભાઈ બોલીને મેણા બહુ માર્યા છે, અમારા કાળજા તો જીવતા હળગી ગયા છે. દાન અલગારી કે સાંભળજો આ કડીમાં કે લાય લાગે યામ તો બળે નહીં, એવા કાળજા કીધા રે આ લાય લાગે યામ તો બળે નહીં, એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો. આખો દરિયો આમ તમે જો ગુગવતો હોય ખારો છે, પાણી મોઢામાં જાય નહીં, પણ એક દોઢ હાથનો વીરડો ગાળો તેમાંથી મીઠું ટોપરા જેવું પાણી નીકળે. કુદરતની કરામત તો જો. અને તોય પાછા આપણે ધીરુભાઈ ગાળી આલીને કુદરત આમાં ઉભા છીએ. આપણને એમ થાય કે સાલું ભગવાન આ છે મંદિરમાં બેઠો ઈ નક્કી ન થાય, અને પાછા દાવો એવો કરે હું ન હોય તો આ કાંઈ ન થાય, હું હતો એટલે આ બધું થઈ ગયું. આય વાંધો છે, હું થી હરી વેગળો છે. હા હવે સાંભળજો, આ લાય લાગે જામાં તો બળે નહીં, એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે આ જીવન નથી જંજાળ જીવન છે, આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે હવે મોજ મારેવું ભાઈ મોજ મારેવું. ઘણા એવી ઉપાધિ કરે કે પૈસા હોય તો મોજ મારેવું, એવું નથી પૈસા હોય તો જ હોય. હવે તમે નક્કી કરી લો આંખ બંધ કરીને કે તમારી આગળ 1000 કરોડ 2000 કરોડ હોય ને તમને લકવા થઈ ગયેલો હોય તો, હાથ જલાઈ ગયેલો હોય તો, મોઢું આમ ઠરડાઈ ગયેલું હોય તો, પેરેલિસિસ નો આંસકો આવી ગયો હોય તો એ પૈસા શું કરવાના? આ બહુ વિચારવા જેવું છે. ભગવાનનો આભાર માનો કે આપણને હોળે કળાના રાખ્યા છે એને. આજ આપણી મૂડી છે ધીરુભાઈ. તમે જો કેટલાય છે કરોડપતિના દીકરા, પણ લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા. અરે દરિયો ખારો ને પાછો વીરડો મીઠો, એવા તો એને દાખલા દીધા. પણ સાંભળજો આ પરિવારના પાદરમાં મને વાત યાદ આવે છે. થોડી વાર રહી વાત કરી લો. અહીંથી આ જે રામજી મંદિર આવી બને છે ઈશ્વરિયાના પાદરમાં, જે શિખરબંધ મંદિર બનાવ્યું, આજ પણ જેની ધજા ફડાકા મારે છે, આ મંદિરનો ઇતિહાસ તમે વાંચો. હરદેવભાઈ રતુદાન રોહડિયા પુસ્તકમાં વાત ટાંકી છે. આ ગામના પાદરમાં એક ગળાભીડા આયર જન્મો, આખી દુનિયા જાકારા દિયે અને રાખે ને ઘરમાં રાણ, તેદી માથા હાટે મિલવે મૂલવે ઈ તો આયર તમારા હેંથાણ. આયરની ઓળખાણ જેડી કઈ હોય? આયર એટલે શું? આયરની ઓળખાણ શું દેવાય? મેં તો આ બધા ભાવેશભાઈ પુસ્તકો વાંચ્યા છે એટલે આયર મને હાડમાં વાલા છે. તમે એક એક પુસ્તક લઈ લો, સૌરાષ્ટ્રની રસદાર લઈ લો, સોરઠી બારોટિયા લઈ લો, રતુદાન રોહડિયાને લઈ લો, તમે જોરાવરસિંહ જાદવને લઈ લો, જેટલા જેટલા પુસ્તકો છે એમાં વાતું તમે વાંચો જ ખબર પડે કે આયર કેવા હતા. અડીખમ કીધા છે એને. ટાણું આવે ને તેથી ટાણા હાચવી દે, એનું નામ હાચું આયર. ખાલી વાતો નહીં, ટાણા હાચવાના દાખલા છે. અને ઈ ઐશ્વર્યાના પાદરમાં ખડા ભીડ આયર, જેનું નામ હતું રાણાભાઈ આપાભાઈ. આ ગામનો આયર રાણાભાઈ આપાભાઈ ચાવડા. સાંભળજો, પ્રસંગ મને ગમે છે. આમ તો મેં પહેલી વાર પરમ પીપળિયામાં વાત કરેલી, પણ આ પાદરમાં આંગણે બેઠો છું એટલે પ્રસંગ મને યાદ આવે. પછી ગીતો આપણે અહીંથી ગાવા છે, સંત ગીતો, તમને જે મજા આવે રાહડા ગીતો ગાય છે અહીંથી. પણ આ મંદિર છે, એનો ઇતિહાસ શું? આ મંદિર છે શું? આ ગામનું પાદર કેવું છે ઈશ્વરિયા? આજથી વર્ષો પહેલા ધીરુભાઈ, આ ધ્રોલ ઠાકોર સાહેબની હેદનું ગામ છે. ધ્રોલ ઠાકોરના હેદનું આવે આ ગામ. અને વર્ષો પહેલા ધ્રોલ ઠાકોર સાહેબ, એના 2 દીકરા, આમ તો એક દીકરાનું અવસાન થયું એટલે 2 દીકરા જોરાવરસિંહ અને ચંદ્રસિંહ, એના બાપ વયા ગયા. પછી દાદો છે દોલતસિંહ, એ ગાદી હતા. અને દોલતસિંહ 2 દીકરાને ઉછેરે છે, મોટા કરે છે. નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમુ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી. 2 દીકરાની માથેથી છત્ર છાયા વહી ગઈ, પણ બુટો હાવા છે. ઝુરખિયાના જાપા જેવી દાઢી, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પુણ્યો જેવા માથાના ઝીણા 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 કેસ કલાબ. અને 2 દીકરાના બાવડા જાલી અને 2 દીકરાને મોટા કરે છે. આવી પરિસ્થિતિ, આવો સમય, દીકરાનું ધ્યાન રાખવું કે આ પ્રજાનું ધ્યાન રાખવું?
આવો ટાણું અને એવે ટાણે ગોવિંદપુર ગામ ભંગાણું. ગોવિંદપુર ગામની માથે 2 જણા ટાટક્યા અને ગોવિંદપુર ગામ ભાંગ્યું. જે કાંઈ લૂંટ કરવાની હતી કરી લીધી, ગામ ભાંગી નાખ્યું. અને આ એજન્સીના સમાચાર ધીરે 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 ખાતા ધ્રોલના પાદર સુધી પૂગ્યા. ધ્રોલના પાદરમાં સમાચાર પૂગ્યા એટલે દોલતસિંહ બેઠા થઈ ગયા. ઓહો, ગોવિંદપુર ભાંગ્યું કે તો દુશ્મને મારું નાક લઈ લીધું. હવે કરવું શું? જો ઘણા દિવસોમાં એ પકડાય નહીં, એને સજા ન મળે તો આપણું નાક વીયું જાય. અને ઘોડા મીંડ્યા દોડાવા, આ બાજુથી આ બાજુ, આ બાજુ આ બાજુ, હિમાડા મીંડ્યા ગોતવા. પણ દુશ્મન તો ગોવિંદપુર ભાગી અને મારતા ઘોડે નીકળી ગયેલા. હિમાડા ગોતવા માંડ્યા પણ ક્યાંય દુશ્મનના સમાચાર મળે નહીં. એક દી, બીજો દી, ત્રીજો દી, ચોથો દી, આમ થતા થતા દિવસો વીતી ગયા. હવે સાંભળજો, દિવસો વીતતા જાય છે અને ધ્રોલ ઠાકોર સાહેબની નીંદર હરામ થઈ ગઈ છે. પડખા ફરે છે, નીંદ ના આવે. 3 જણા કહો ને સખી કોણ? 3 જણાને કોઈ દી નીંદર ન આવે. લખાભાઈ, કયા 3 જણા? કવિ એમ કે છે 3 નીંદ ના આવે, 3 જણા કહો ને સખી ઈ કોણ? એક પ્રીત વસોયા, બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા. એક જણે સાચા ભાવથી પ્રેમ થઈ ગયો, વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો. હવે લડથડમાં લાડા ખમા તને ખીબરા, આ તો વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો. એ ભલભાઈ, આને સાચો પ્રેમ કહેવાય. પછી હું જાનું નહીં જીવું એને પ્રેમ ન કહેવાય યાર. આ પ્રેમ હતો. સાંભળજો, દુહાઈની સાક્ષી પુરુષ છે. વરતું નદી હતી, વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણા પુરુષના. એ પાણીના છપછપિયા બોલતા હતા. એમાં હાવા કાંઠે બેઠેલી લોડણ ઓળખી ગઈ કે આ બધી આયરાણીઓ છે, પણ ભેળો એક આયર લાગે છે. વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણા પુરુષના. એ લડથડમાં લાડા હવે ખમા તું ને ખીમરા. આનું નામ પ્રેમ હતું. અને સાંભળજો, વળતા વળ્યા ને, મેં આખો છંદ લખેલો, તમને છેલ્લે સંભળાવું અહીંથી. પણ વળતા વળ્યા અને આવીને કીધું કે ખીમરો, કે લોડણ 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 કરતો ખીમરો તો વયો ગયો. હા હા, હવે મારાથી પાછું ન જવાય. આનું નામ પ્રેમ છે. અને લોડણ આવી ગાડામાંથી ઉતરી અને જ્યાં ખીમરાની ખાંભી હતી ને માથા મડી પછાડવા અને માથામાંથી લોહીના ફુવારા મીંડા ઉડવા. કોઈ ચડાવે સિંદૂર, કોઈ ચડાવે તેલ. આ તો ખીમરા તારી ખાંભીએ ઓલી લોડણ ચડાવે લોહી. આ પૈસા રહેવા દો, માલ એ તો મોહબ્બત હે યાર. એ રૂપિયા વાળા માણસો એવું કહે છે કે હાથનો મેલ છે, પણ કોક નથી એને પૂછો તો ખબર પડે કે મેલ છે કે નથી. આ એબલભાઈ જેવા જામી ગયેલા છે એમ કે એકચ્યુઅલી મેલ કહેવાય એમ. પણ જેને નથી, ઝૂંપડામાં જઈને પૂછો તો ખબર પડે. નળિયાવાળા મકાન વાળાને એસી ઘરમાં હોય નહીં, ઉનાળાની ધૂળ ઉડતી હોય, એ નળિયા હોહરવી આવતી હોય. એ વિલાયતી દેશી નળિયાના મકાન હોય, ઉનાળાના તમે જોજો. એ પછી ઝાપટ ઝૂપટ બહુ કરવા પડે. એ ભેળીએ પડેલા વાસણ ભરાઈ જાય 2-3 દીમાં પવન આવે તા. એ મકાન વાળાને પૂછો તો ખબર પડે પૈસા શું કહેવાય. ગરીબને પૂછો તો ખબર પડે પૈસા શું કહેવાય. એટલે આની હું ઘણી વાર બોલ્યો છું ડાયરામાં, આની સ્મેલ એટલી સારી આવે યાર. પડખે 2 બંડલ મૂક્યા હોય, નીંદર કેમ આવી જાય ખબર ન પડે યાર. આ ધીરુભાઈ જો 61 વર્ષથી હજી ને શાંતિ નથી. એ હજી સ્મેલ લે ને. હવે દીકરા નો રમાડે ઘરે બેન. એને 41 વર્ષ ડાયરા કર્યા. 41 વર્ષ થઈ ગયા. એમના મોઢે બોલ્યા કે મારે 41 વર્ષ થાય એમ. પણ હજી એમ છે ચાલુ 2 બંડલ પડખે પડ્યા હોય નસો રે યાર. અને અમે એનું ગૌરવ લઈ શકીએ, વખાણ નથી કરતો. પણ કોઈ દી વાદમાં, કોઈ દી વિવાદમાં કે કોઈને નીચો દેખાડ્યો નથી. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ ધીરુભાઈ. તમારા જેવાને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ. કારણ કે જેને બધાય કલાકારની ખેવના રાખી છે, જેને કોઈ દી આમ નોખા નથી પાડ્યા, ભાગ નથી પાડ્યા, એવો પ્રેમ કર્યો છે. ધીરુભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ તમારા પરગણાનું ગૌરવ છે. અને બાજુમાં હોય ને ત્યારે કિંમત ન થાય. એ તો કોક જોતા હોય, રાહ બેઠા હોય, તઈ ખબર પડે કે ધીરુભાઈ બજારમાં હામા મળે. કારણ કે ખીરસરા છે, લાખાભાઈ બાજુનું ગામ છે, એટલે હામા મળે તો આપણને નવાઈ ન લાગે. ધીરુભાઈ ડેલી આ રહી, ધીરુભાઈ તો આવી રહ્યા. પણ કોક બાર ગામના પ્રોગ્રામ ગોઠવે ને, એ રાહ જોઈને બેઠા, ધીરુભાઈ ક્યાં પૂગ્યા, ધીરુભાઈ કેટલે પૂગ્યા. આ તો નજીક હોય ત્યારે કિંમત ન હોય, પણ માણા દૂર થઈ જાય ને ત્યારે કિંમત થાય છે. પતંગા ના સમજે કદી અગર સમજે તો એને કહી દેજો દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. અને હવે સાંભળજો, કહું છું પ્રેમીઓ ભોળા, સમીપે સંતાપ જાજા મજા છે દૂર રહેવામાં. જેટલા દૂર જો ને એટલો પ્રેમ વધે. અને હવે સાંભળજો આ કડી કૃષ્ણ ભગવાને કીધી છો કે તજીને ગોપીઓ ઘેલી વશાસી કૃષ્ણ દ્વારકામાં. ગોપીઓ મેલી દીધી, ભગવાને ગોકુળ મેલી દીધું અને દ્વારકા આવી ગયા. તજીને ગોપીઓ ઘેલી વશાસી કૃષ્ણ દ્વારકામાં. એ પ્રભુએ પણ વિચાર્યું કે મજા છે દૂર રહેવામાં. એને નક્કી કરી લીધું. અને હવે સાંભળજો, કસ્તુરી હરણના પડખામાં હોય, બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. કોઈ મીઠું બીન વગાડે તો એમાં ભોળવાય ન જાતી. ઘણા દુનિયાના એવા માણસો છે ભોળવી દે. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે.